નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, છઠ્ઠો ઉકેલો ત્યાંથી આપણે શરૂઆત કરવાના છીએ. જ્યારે તમે 3ની ઘાતને 1થી શરૂ કરી ઉમેરતા જાઓ એટલે કે 1 1 + 3 1 + 3 + 9 1 + 3 + 9 + 27 ત્યારે તમને કઈ શ્રેણી મળે છે? તો વિદ્યાર્થી મિત્રો અહીં તમે જુઓ કઈ શ્રેણી મળે છે. પહેલી 1 છે, પછી 3 + 1 એટલે 4 છે, પછી 9 3 1 9 10 11 12 ને 1 13 છે, પછી 27 ને 9 એટલે 36 37 38 ને 39 છે. એટલે આવી જ કંઈક શ્રેણી મળે છે. 1 4 13 40 39 સોરી ભૂલ તો નથી ને ટોટલમાં 27 ને 9 27 એટલે 36 37 38 39 ના એકડો રહી ગયો ને એટલે 40 આવો સોરી. તો કઈ મળી 1 4 13 40 આવી શ્રેણી આપણને. ત્યારે તમને કઈ શ્રેણી મળે છે? બસ તો આ શ્રેણી આપણને મળે છે. ઓકે, ચલો આગળ જોઈએ. હું કાગળ લઈ લઉં. એક રંગોળીમાં ફૂલોને 2 4 6 8ના હરોળમાં ગોઠવેલ છે, તો 8મી હરોળમાં કેટલો ફૂલ હશે? હવે વિદ્યાર્થી મિત્રો અહીં જવાબ છે, ચલો નહીં લખી દઈએ, જગ્યા છે તો. હવે આ કઈ શ્રેણી છે? 2 પછી 4 પછી 6 પછી 8. તો આવી આપણે કઈ શ્રેણી લેવાની છે વિદ્યાર્થી મિત્રો? તમે જુઓ તો દરેક સંખ્યાને 2 પછી કેટલા વડે ગુણો છે? 2 એટલે 4, 2 તરી 6, 2 ચોક 8, તો 2 8 16. તો અહીં કેટલો ફૂલ હશે? 16 ફૂલો હોય 8મી શ્રેણીમાં. ખ્યાલ આવી ગયો? ચલો આ એક પાર્કિંગમાં સ્કૂટરને 1 4 9 16ના હરોળમાં ગોઠવેલ છે, તો 7મા હરોળમાં કેટલા સ્કૂટર હશે? તો વિદ્યાર્થી મિત્રો અહીં ત્રીજો દાખલો છે, અહીં જુઓ હું લખી દઉં છું, 3 કરી દઉં. ઓકે, અહીં જુઓ 1 છે, 4 છે, 9 છે અને 16 છે. તો આ કઈ છે? તો આ 1નો વર્ગ છે, આ 2નો વર્ગ છે, આ 3નો વર્ગ છે અને આ 4નો, એટલે ચોરસ શ્રેણી છે. હવે ચોરસ શ્રેણીનું સૂત્ર છે nનો વર્ગ. તો અહીં કેટલા છે? n એટલે કઈ શ્રેણી કીધી છે? 7મી હરોળ, તો 7. તો 7નો વર્ગ કેટલો હશે? 49. તો 49 સ્કૂટર આવું વિદ્યાર્થી મિત્રો. ઓકે, ચલો આગળ. ચોથું, એક બોર્ડ ગેમમાં દરેક સાચા જવાબ માટે 6 પોઈન્ટ ઉમેરવામાં આવે છે. એટલે પહેલામાં 6 હોય, પાછો સાચો પડે તો 12, 6 તરી 18. તો આ રીતે છે, બરાબર. તો 8માં છે, તો કયું સૂત્ર બને? 6 1 6 6 2 12 6 તરી 18. એટલે 6 8મું છે, તો 6 8 48 પોઈન્ટ છે, બરાબર છે. આ કયો થયો? ચોથો થયો. ચલો 5મો જુઓ. પ્રથમ 4 કેન્દ્રિત ષષ્ઠકોણીય સંખ્યાઓની ચિત્રાત્મક સ્વરૂપે દર્શાવો. તો વિદ્યાર્થી મિત્રો કેન્દ્રિત છે, તો આનું સૂત્ર પણ અલગ છે. ચલો હું બતાવું તમને. જો આ ગોખવાનું નહીં, ગોખ્યા તો જ્યાં, અને આપણે જવાનું નથી, કંઈ શીખવાનું છે. તો વિદ્યાર્થી મિત્રો કેન્દ્રિતનું સૂત્ર આવડવું જોઈએ. 3n કૌંસમાં n-1 વત્તા 1. હવે 4 કીધેલી છે એટલે આપણે n બરાબર 1 મૂકીશું, પછી n બરાબર 2 મૂકીશું, પછી n બરાબર 3 મૂકીશું. આ બધી સંખ્યાઓ ગોખવા જઈએ ને તો બધું ભેગું થઈ જાય, અને આપણે ગોખવાનું નથી. ચલો 3 nની જગ્યાએ 1 મૂકીએ. હવે તો જુઓ 1 ઓછા 1 એટલે 0, એટલે આ બધું 0 થઈ ગયું. એટલે પહેલી કઈ સંખ્યા આવે? 1. હવે 2 મૂકીએ એટલે 2માંથી 1 જાય એટલે 1 અને આ 2 એટલે 3 દુ 6, 6 1 6 આને એટલે 7 આવશે બીજી. ઓકે, 3 મૂકીએ તો 3માંથી 1 જાય એટલે 2 અને 3 મૂકો, 3 તરી 9, 9 દુ 18 ને 19 આવ્યા. 4 મૂકો, 4માંથી 1 જાય એટલે 3 અને 4 તરી 12, 12 તરી 36 ને 37 આવ્યા. હવે વિદ્યાર્થી મિત્રો આને શું કરવાનું છે? ચિત્રાત્મક રજૂઆત છે. જો અહીં શબ્દ પકડો તો ચિત્ર સ્વરૂપે દર્શાવવાનું. તો આયરો એકડો છે, તો આ એક ગોળ કરી દેવાનું. ઓકે, વાર્તા પૂરી. અહીં 7 છે વિદ્યાર્થી મિત્રો, પહેલાં વચમાં દોર દેવાનું. ઓકે, હવે બીજા કેટલા દોરવાના રહ્યા? 6. તો એક અહીં દોરીએ, એક અહીં દોરીએ. ઓકે, અહીં એક અહીં દોરીએ, એક અહીં દોરીએ,
એક અહીં દોરીએ અને એક અહીં દોરીએ. જુઓ 1 2 3 4 5 6 7 વાર્તા પૂરી. ચલો 19 છે, તો 19 હોય તો વચ્ચોવચ્ચ 5 દોર દેવાના. 1 2 3 4 અને 5. ઓકે. પછી શું કરવાનું? ક્રમશઃ ઘટાડતા જવાનું. 5 છે તો 4 કરવાનું, પણ કયો વચમાં? 1 2 3 4. હવે 4 આવ્યા તો હવે 3 કરવાના, પણ કયો વચમાં? 1 2 3. ઓકે. જેમ ઉપર કર્યું એ રીતે નીચે કરો. ચલો 1 2 3 4. હવે પાછા 3 આવશે. 1 2 3. જો કેટલો થયો જુઓ? 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 થઈ ગયા. એ જ રીતે 37માં, તો 37માં વચમાં શું કરવાનું? 7 દોરવાના. આપણે અહીં દોરવું, બરાબર? અહીં નીચે તો 7 દોરીએ. જુઓ 1 2 3 4 5 6 અને 7 દોર્યા. તો 7 પછી કેટલા આવશે? 6 આવશે. તો આ વચમાં દોરવાના. 1 2 3 4 5 અને 6. તો આ રીતે 6 નીચે દોરી દેવાના. 1 2 3 4 5 અને 6. તો 6 પછી કેટલા આવશે? તો 5 આવશે. તો 1 વચમાં જ આવો. 2 3 4 5. એ જ રીતે 5 નીચે દોરવાના. 1 2 3 4 5. 5 પછી કેટલા આવશે? 4. એ વચમાં દોરવાના. 1 2 3 4. 1 2 3 4. ઓકે. થોડાક સર્કલ તમારે વ્યવસ્થિત કરવાના. મેં ઉતાવળમાં એવું કરેલું છે. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 32 33 34 35 થઈ ગયા વિદ્યાર્થી મિત્રો? આ રીતે દોરવાનું. ચલો 4 પૂરા થાય. 5. ક્રમિક ત્રિકોણીય સંખ્યાઓનો એક પછી એક સરવાળો કરતાં કઈ શ્રેણી મળે? તો પહેલાં ત્રિકોણીય સંખ્યા આપણને આવડવી જોઈએ. ચલો આપણે આગળ નવું પેજ લઈ લો. તો છઠ્ઠો લઈએ. તો ત્રિકોણીય સંખ્યા ગોખવાની નથી. તો ગોખવાની નહીં તો શું કરવાનું સાહેબ? તો સૂત્ર યાદ રાખવું પડે આપણે. તો ત્રિકોણીય સંખ્યાનું સૂત્ર આવું છે. સૂત્ર જો તમારે ગોખવું ના હોય તો n કૌંસમાં n વત્તા 1 અને 2. ક્રમિક કીધેલી છે, બરાબર? તો આપણે ગણીએ. પહેલાં n બરાબર 1 મૂકીએ, પછી 2 મૂકીએ, પછી 3 મૂકીએ, પછી 4 મૂકીએ અને 5 મૂકીએ. કઈ સંખ્યા મળે છે આપણે જોઈએ, એટલે આપણને મળી જાય. ચલો 1 મૂકીશું એટલે કેટલા થાય? 1 વત્તા 1 એટલે 2 અને આયરો 1 એટલે 2 એકા 2, 2 2 ઉડી ગયું એટલે 1. ચલો 2 મૂકીએ. 2 ને 1 3, 3 દુ 6, 6 ના અડધા 3. ચલો 3 મૂકો. 3 ને 1 4, 4 તારી 12 એટલે એના અડધા 6. 4 મૂકો. 4 ના 1 5, 5 ચોક 20 એટલે 10 આવશે. 5 મૂકો. 5 ને 1 6, 6 પંચો 30 એટલે એના અડધા 15. તો કઈ આવી? 1 3 6 10 અને 15 આવી. બરાબર? હવે શું કહે છે? જુઓ, ક્રમિક ત્રિકોણીય સંખ્યાઓનો એક પછી એક સરવાળો કરતો કઈ શ્રેણી મળી? હવે આપણે કરીએ. ચલો એક પછી એકલા 2નો કર્યો તો 3 ને 1 કઈ મળી? 4. આ 2નો કરો. 3 ને 6 કઈ મળી? 9 મળી. 6 અને 10 કઈ મળી? 16 મળી. 10 અને 15 કઈ મળી? 25. તો આ કઈ સંખ્યાઓ છે? આ 2નો વર્ગ છે, આ 3નો વર્ગ છે, આ 4નો વર્ગ છે અને આ 5નો વર્ગ છે. તો આવી શ્રેણીઓ એને કઈ કહેવામાં આવે વિદ્યાર્થી મિત્રો? આપણને ખબર છે, ચોરસ શ્રેણી કહેવાય અથવા પૂર્ણ વર્ગ શ્રેણી તરીકે પણ ઓળખી શકાય. ઓકે. ચલો 6 પૂરા થયા. 7મો જુઓ. ત્રિકોણીય સંખ્યાઓ અને ચોરસ સંખ્યાઓને ટપકો દ્વારા ચિત્રાત્મક રૂપે દર્શાવો. તો વિદ્યાર્થી મિત્રો, ત્રિકોણીય સંખ્યા અને ચોરસ સંખ્યા, તો પહેલાં લખીએ ત્રિકોણીય સંખ્યા કઈ કઈ થાય? આપણે હાલ જ બધી ત્રિકોણીય સંખ્યા તમે મારી સામે જોઈ. 1 પછી 3 પછી 6 પછી 10 અને પછી 15. બરાબર? તો તમારે 1 હોય એટલે 1 ટપકું કરી દેવાનું. 3 છે તો નીચે 2 આવશે, ત્રિકોણ કરવાનું છે અને ઉપર 1 આવશે. 6 છે તો નીચે 3 આવશે, 1 2 3. પછી ઘટતી જશે તો ઉપર આ વચમાં કરવાનું 1 2 અને પછી 1. થઈ ગયું 6.
10 છે તો નીચે 4 આવો 1 2 3 4 હવે 3 આવશે વચમાં 1 2 3 હવે 2 આવશે 1 2 ને 1 થઈ ગયું જો 1 2 3 4 5 6 7 8 9 10 ચલો 15 છે તો નીચે કેટલા આવશે 5 આવશે 1 2 3 4 5 હવે આના ઉપર કેટલા થશે 4 1 2 3 4 તો આના ઉપર 3 થશે 1 2 3 આના ઉપર 2 થશે 1 2 અને 1 જો 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 ત્રિકોણીય પતી ગઈ ઓકે હવે બીજી કઈ છે એને ચોરસ કહી છે ચોરસ સંખ્યા કરી દઈએ ચોરસ સંખ્યા તો આપણને આવડે એવી છે વિદ્યાર્થી મિત્રો ચોરસ સંખ્યા કઈ છે તો આપણને ખબર છે 1 4 9 16 અને 25 1 હોય એટલે તો 1 જ કરવાનું 4 હોય તો ઉપર 2 કરી દો અને નીચે 2 કરી દો 9 હોય તો 1 2 3 1 2 3 1 2 3 આડીનું બીમાં બધો સરખો જ આવે 16 હોય તો 4 4 કરો 1 2 3 4 1 2 3 4 1 2 3 4 1 2 3 4 પટી ચલો 25 છે તો 5 5 કરો 1 2 3 4 5 1 2 3 4 5 1 2 3 4 5 1 2 3 4 5 1 2 3 4 5 વાર્તા પૂરી થઈ ઓકે ચલો આ પતી ગયું આ 8મું જુઓ ષટકોણનો ઉપયોગ કરીને એક પેટર્ન બનાવવામાં આવે છે પગલું 1 એક ષટકોણ પગલું 2 રિંગ બનાવવા માટે 6 બિંદુઓ ઉમેરવામાં આવે છે પગલું 3 બીજી રિંગ બનાવવા માટે વધુ 12 બિંદુઓ ઉમેરવામાં આવે છે બરાબર ચોથા પગલામાં કુલ કેટલા બિંદુઓ હશે બસ આપણે તો એનાથી મતલબ એ બધું નહીં જોવાનું હવે ષટકોણીયનું સૂત્ર તમને આવડવું જોઈએ જો પહેલું તો સૂત્ર કયું છે એ જો ના આવડે તો કશું આવડશે નહીં 3n n - 1 વત્તા 1 હવે ચોથું પગલું તો n બરાબર 4 મૂકો તો 3 n ની જગ્યાએ 4 આ 4 મૂકો તો 4 ઓછા 1 વત્તા 1 આ 3 એમના એમ ગુણ્યા 4 એમના એમ ગુણ્યા 4માંથી 1 જાય એટલે 3 એમના એમ વત્તા 1 હવે જુઓ 4 તારી 12 12 તારી 36 ને 1 37 તો પહેલાંમાં કેટલા આવ્યા વિદ્યાર્થી મિત્રો તમે અહીં જુઓ છો તો અહીં આપણે ચેક કરીએ 1 મિનિટ તો અહીં કેટલા આવ્યા 37 અહીં બિંદુઓ કીધું છે તો બિંદુ હવે શું કહે છે આ પેટર્ન ચાલુ રાખમાં 5મા પગલામાં કેટલા બિંદુઓ ઉમેરાશે અહીં શબ્દ જુઓ અહીં ભૂલ કરી છે કેટલા ઉમેરાશે કહ્યું છે ઓકે તો 5મું પગલું હોય તો 5 મૂકો તો સૂત્રમાં 5 મૂકીએ એટલે 3 એમના એમ એનની જગ્યાએ 5 આ એનની જગ્યાએ 5 ઓછા 1 એટલે 4 વત્તા 1 તો 5 તારી 15 ચોક 60 વત્તા 1 60 ને 1 61 હવે ઉમેરાશે એટલે પહેલાંમાં 37 હતો ને 61 તો ઉમેરાશે કેટલા તો 61માંથી 37 બાદ કરો આ બીજું છો તો અહીં 5 અને અહીં 11 11માંથી 7 જાય એટલે 4 અને 5માંથી 3 જાય એટલે 2 તો 24 આવે તો 24 બિંદુઓ આવશે ઓકે આ રીતે વિદ્યાર્થી મિત્રો તમે વિચારીને લખશો તો જ કામનું છે બાકી કંઈ કામનું નથી ઓકે ચલો પતી ગયું ચલો આ પતી ગયું ને આ પતી ગયું ઓકે કેટલો ટાઈમ છે 14 મિનિટ છે તો વિદ્યાર્થી મિત્રો અહીં સુધી રાખીએ અને કેસ સ્ટડી નેક્સ્ટ વિડીયો જોઈએ